હેલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું તમને નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે શિષ્યવૃત્તિ પરીક્ષા આવે છે તે બંનેની તૈયારી કરાવું છું. મેં હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના વિડીયો મૂકવાના શરૂ કર્યા છે, જેમાં હું જીસીઆરટીએ જે બહાર પાડેલા છે મહાવરા માટેના જે પ્રશ્નપત્ર છે તે હું ભણાવું છું. તેમાં મેં પ્રશ્નપત્ર તે શરૂ કરેલું. તેમાં તાર્કિક વિભાગ અને ગણિત વિભાગના વિડીયો મેં તમને સમજાવેલા છે. અને આજે હું તમને પર્યાવરણ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 4 વિષય બાકી છે. એમાંય પણ ગુજરાતી 20નું પૂછાય છે, પર્યાવરણ 20નું પૂછાય છે, અને ઓલા 2 હિન્દી અને ઇંગ્લિશ 2 થી 20, અને એ પણ 60 માર્કનું પૂછાય છે. તો ચાલો હું શરૂ કરું. આમાં તમને સમજાવવાનું ઓછું થશે, એટલે હું ખાલી ઓપ્શન બોલીશ, બરાબર? જ્યાં સમજાવવાનું છે ત્યાં સમજાવીશ. અહીં 61 નંબર છે, અહીંથી પર્યાવરણ શરૂ થાય. 61 નંબર છે, પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા, તો તે પાણીનો સ્ત્રોત કયો હશે? એટલે કે પાણી ક્યાંથી લાવતા હશે? સ્ત્રોત એટલે કે ત્યાંથી પાણી ક્યાંથી આવતું હશે એમ. દાદરનો ઉપયોગ તો કૂવામાં દાદર ન હોય, સરોવરમાંય ન હોય, નદીમાંય ન હોય, વાવ હોય. હજી ઘણા ગામડામાં એવી વાવ આવેલી છે કે દાદરા ઉતરીને અંદર કૂવો હોય ને ત્યાં પાણી ભરવા જવાનું હોય. અને જવાબ આવે બી. તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથના બધા સ્થળો જોવા મળશે? અને તમે જોશો ને તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આવે, જામા મસ્જિદ પણ ના આવે, અને સીધી સૈયદની જાળી પણ ના આવે. એમાં જોશો ને એમાં બધા એવા છે જે જુનાગઢ, ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો કે જુનાગઢ. તો આમાં અડીકડીની વાવ, કરતાલ તોપ, પછી રણકદેવી મહેલ, આ બધું જુનાગઢમાં આવેલું. એટલે જવાબ આવે એ. નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થનું જૂથ જેનો સ્વાદ એક સરખો હોય તેવો. અહીં મધ ને લીમડો બેનો સ્વાદ સરખો નથી. અહીં મધ ને કારેલાનો સરખો નથી. અહીં કારેલાનો હળદરનો સરખો નથી. એક જ સરખા જૂથવાળા જોઈએ તો આ ડીમાં છે મધ, સાકર અને ગોળ. આ ત્રણે સરખા સ્વાદવાળા છે. 64 નંબર જોઈએ, છોકરા અને છોકરીઓ બંને રમતા હોય તેવી રમતોનું જૂથ કયું? તો કે ક્રિકેટ પણ રમે, કબડ્ડી, ખોખો, હોકી, ફૂટબોલ, ખોખો, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ. આ 3 જૂથ એવા છે કે જે છોકરાઓ પણ રમી શકે અને છોકરીઓ પણ રમી શકે. 65 નંબર જોઈએ, નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? તો એ જોઈએ, આ પ્રદેશ ઊંચો અને સૂકો સપાટ વિસ્તાર ધરાવે. હા. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે? તો એ પણ હા. આ પ્રદેશ બરફથી છવાયેલો હોય છે? એ પણ હા. અહીં ખૂબ ગરમી પડે છે? એટલે કે ઠંડુ જે રણ છે તેમાં ખૂબ ગરમી પડતી નથી. એટલે આ ઓપ્શન છે તે નથી. આપણે જે લક્ષણ એનું ન હોય ને તે શોધવાનું હતું. એટલે ડી જવાબ આવશે. નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? અહીંયા તમે જોશો ને ટાંકણી ડૂબી જાય એટલે આ જૂથ નહીં આવે. અહીંયા ખીલી ડૂબી જાય એટલે આ જૂથ પણ નહીં આવે. અહીંયા ટાંકણી ડૂબી જાય એટલે આ જૂથ પણ નહીં આવે. સી નંબરનું જૂથ દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો, આ બધા છે તે પાણીમાં તરતા હોય. એટલે સી જવાબ આવશે. 67 નંબર જોઈએ, મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? તો ભારતની મિઝોરમ છે તે પૂર્વ દિશાએ આવેલું છે. તમે મારી સાથે જોડાયેલા રહેજો. હું તમને પાઠ્યપુસ્તકના પણ એક ચેપ્ટર તમને ભણાવીને સમજાવીશ. આ નકશા પણ તમને સમજાવીશ. 68 નંબર જોઈએ, જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? તો કે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. પછી 69 જોઈએ, નાગગુફણની ભાતનો ઉપયોગ કઈ કલામાં થાય? તો કે એ નંબર ભરત ગૂંથણ અને રંગોળી બંનેમાં નાગગુફણ ભાતનો ઉપયોગ થઈ શકે. 70 નંબર જોઈએ, સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? આ યોગ્ય ગણાશે એવું લખ્યું છે. તેને હેરાન કરાય? ના, એ ના કરાય. તેની સાથે વાત ન કરવી જોઈએ એવું પણ ન કરાય. તેમની સાથે ખરાબ વ્યવહાર કરવો એ પણ ન કરાય. તો કે તેમના કામને માન આપવું જોઈએ. જે સફાઈદાર કામદાર હોય ને તેની સાથે આ એક યોગ્ય ગણાશે કે તેમના કામને માન આપવું જોઈએ. 71 નંબર જોઈએ, અલ્પેશભાઈ પોતાનો રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે, તો ટ્રેક્ટરમાં નીચેનામાંથી કયા પાકનું જૂથ હશે? તો કે તરબૂચ જુઓ તો એ ઉનાળામાં થાય. આમાં રવિ પાક એટલે શિયાળો થાય, ઉનાળામાં તો જાહેર પાક, અને આ ખરીફ પાક એટલે ચોમાસામાં. તો તમે જોશો અહીં કપાસ પણ ન આવે, અહીંયા કપાસ આવ્યો એટલે એ પણ નહીં આવે, અને આ તરબૂચ પણ ઉનાળામાં એ પણ ના આવે. ઘઉં એક વસ્તુ એવી છે કે જે શિયાળામાં થાય, ને રવિ પાક એટલે કયું જૂથ હોય કે ઘઉં અને બટાટા. 72 નંબર જોઈએ, નીચે આપેલા વિધાન માટે કયું કે આ યોગ્ય કારણો હોઈ શકે? એક વિધાન આપેલું છે, એ વિધાન પહેલાં વાંચવાનું. ધુનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી
શક્ય નથી. તો આ વિધાન છે એના માટે કયા કારણ હોઈ શકે? તો પહેલું કારણ, ગામના લોકોને માત્ર વરસાદની ઋતુમાં જ ખેતી કરવી ગમે એવું ન હોય. ખાવા માટે તો ખેતી માણસો ગમે ત્યારે કરે, એટલે આ કારણ ખોટું છે. પછી બીજું કારણ, ગામમાં નજીકમાં નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીની સંગ્રહની વ્યવસ્થા નહીં હોય. આ શક્ય? આવું થઈ શકે કે ગામમાં આવી કોઈ વ્યવસ્થા નહીં હોય, એના કારણે માણસો વરસાદ સિવાયની સિઝનમાં ખેતી કરી શકે નહીં. અને 3 છે, ગામ લોકો આળસુ છે. ના, ગામ લોકો કાંઈ બધા આળસુ ન હોય. એટલે આ 2 નંબરનું છે એ એક કારણ યોગ્ય છે. એટલે કે આપણે માત્ર કારણ 2, એટલે B જવાબ આવશે. તોતેર જોઈએ, નીચેનામાંથી કયું જૂથ મનુષ્ય કરતાં 4 ગણા જેટલું વધુ દૂર જોઈ શકે છે? તો કે સમડી, ગીધ અને ગરુડ. આ C નંબરનું જૂથ છે, તે મનુષ્ય કરતાં વધારે જોઈ શકે છે. તમારા મિત્રને પાંડુરોગ થયો છે તો તમે તેને નીચેનામાંથી કયા ખોરાકનું જૂથ ખાવાની સલાહ આપશો? તો કે પાંડુરોગ જેને થયો હોય તેને A નંબરનું જૂથ, જેમ કે આંબળા, બીટ અને ગોળ ખાવાની સલાહ આપવી જોઈએ. 75 નંબર, નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? આ ગરમ હવા માટે, તો કે ગરમ હવા છે તે નીચેથી ઉપર તરફ જાય છે. C નંબરનું વિધાન સાચું કે નીચેથી ગરમ હવા હોય તે નીચેથી ઉપરની તરફ જાય. પછી જોઈએ, ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? તો વસ્તુની કિંમત સ્વાસ્થ્ય સાથે કોઈ નહીં, વજન પણ સ્વાસ્થ્ય માટે નહીં, બેન્ચ નંબર નહીં, પણ એમાં જે પેકિંગની તારીખ હોય ને એ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. કેમ કે તારીખ જતી રહેલી હોય, એ ખોરાક ખાય તો આપણું સ્વાસ્થ્ય બગડે, એટલે કે પેકિંગ તારીખ બરાબર જોવી જોઈએ. 77 નંબર જોઈએ, નીચે આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જાય? અહીંયા તમે જોઈએ ને તો આ કોથમીર, ટામેટા અને કેળા એ વસ્તુ એવી છે કે તમે 2-3 દિવસ રાખો તો તે બગડી જાય. બાકીના જૂથમાં અમુક જૂથ એવા હોય કે ના બગડે ને અમુક બગડી જતા, પણ આ 3 વસ્તુ એવી કે 2-3 દિવસમાં બગડી જાય. 78 નંબર જોઈએ, નીચે આપેલા જૂથ પૈકી કયા દેશો ભારતના પાડોશી દેશ? આ નકશો, આ પાડોશી દેશ પણ તમને હું શોર્ટકટ રીતે સમજાવીશ, તમે મારી યુટ્યુબ ચેનલને જોતા રહેજો. અહીંયા જોઈએ તો કયા પાડોશી દેશ ભારતના? તો કે બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન. હવે 79 જોઈએ, તમારી શાળામાંથી 220 કિમી દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવે છે તો તમે નીચેનામાંથી કયા વાહનનો પ્રવાસમાં જવાનું પસંદ કરો? કાંઈ બળદગાડામાં જવાય નહીં, સાયકલમાં પણ ન જવાય. તો 220 કિલોમીટર ઘણું દૂર થાય એટલે બસમાં જવાનો જવાબ આવે C. 80 નંબર આવે, ઉંબાડિયું અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે? તો કે A નંબરનું જૂથ છે તેનો ઉપયોગ થશે. શિયાળાના તાજા શાકભાજી, માટલું, મસાલા, કોલસાના અંગારા, બધી વસ્તુ છે ઉંબાડિયું બનાવવા માટે જોઈએ. આ ઇલેક્ટ્રિક સગડીની જરૂર ન પડે, સૂર્યની પણ જરૂર ન પડે, એટલે આ ઓપ્શન એ કંઈ આવશે નહીં, એટલે ઓપ્શન A. હવે ગુજરાતી આવે છે. ગુજરાતીનો એક ફકરો છે ને ફકરામાંથી શોધીને તમારે જવાબ આપવાના છે. તો 81 નંબર છે, રાજાને ચિંતા થઈ, કારણ કે અહીં જુઓ, પરંતુ રાજા રાણી અતિશય લાડ પ્રેમને કારણે તેઓ કહ્યામાં ન હતા. આને કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખૂબ સતાવતી હતી. અહીં ઓપ્શનમાં જોઈ, દીકરાઓના કહ્યામાં ન હતા, એના કારણે રાજા રાણીને ચિંતા હતી. તો C જવાબ આવશે. તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કનરગર કરતા હતા. અહીં તેઓ એટલે કોણ? કેમ કે જે નાના રાજકુમારનો કુમારો હતા તેને ભણાવવા જે વિદ્વાન રાખેલા હતા, એને જે રાજકુમાર હતો ને તે હેરાન કરતા હતા. એનો મતલબ તેઓ એટલે કોણ થાય? તો કે રાજકુમારો થાય, એટલે B જવાબ આવે. રાજકુમારો રંગે ગોરા અને બહાદુર હતા. અહીં તમે જો, રાજકુમારો ગોરા અને બહાદુર હતા, તો અહીંયા શું આવશે સંયોજક તરીકે? અને નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને તે બતાવે. અહીંયા તો રાજા અને રાણી કુમારને જોઈ રહ્યા તો ચાલુ, એટલે એ પણ નહીં આવે. અહીંયા રાણી કુમારને મળવા આશ્રમમાં જશે ભવિષ્ય, એ પણ નહીં આવે. રાજા પણ વિદ્વાનોને મળશે, એ પણ નહીં આવે. તો રાજકુમારો ભાગી ગયા, એ છે તે પૂરી થઈ ગયેલી ક્રિયા, A નંબર. 85 નંબર જોઈએ, રાજાએ કુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનોને રોક્યા. તો અહીંયા તમે ફકરામાં જોશો ને તો કેટ કેટલા, તો આમાંથી કયો? C નંબર, કેટ કેટલા વિદ્વાનોને રોક્યા. 87 નંબર જોઈએ, દાદાને ચશ્મા કબાટમાંથી કાઢી, સાચું વાક્ય શોધો. અહીં દાદાની નો આવે, દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા એવું આવે. દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા, આ વાક્ય બરાબર છે. આ સાચું નથી, કેમ કે અહીં નું આવે પછી કાઢી એ પણ ખોટું છે. દાદાને આ ખોટું, કાઢ્યું એ પણ ખોટું.
અહીંયા કાઢ્યું એ પણ ખોટું, એટલે જવાબ આપણો એ, દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા. 88 નંબર જોઈએ. ઝાડ, ઢોર, પંખીઓનો વિસામો લીટી કરેલ શબ્દની જગ્યાએ કયો શબ્દ મૂકીએ તો પ્રશ્ન બનશે? પ્રશ્નાર્થ બનાવવાનો છે. ઝાડ વિસામો છે, પણ કોણે, શું, ક્યારે એ કંઈ ના આવે, કેમ કે ઝાડ કોનો વિસામો છે એવું આપણે કરી શકીએ, એટલે જવાબ આવે સી. હવે 89 જોઈએ. રમકડું જોઈ મિતાશ પપ્પાને બાથ ભરી લીધી. લીટી કરેલ શબ્દનો અર્થ શું થાય? બાથ ભરવી એટલે શું? તો કે ભેટી પડવું, એટલે બી જવાબ આવે. બાથ ભરવીનો અર્થ થાય ભેટી પડ્યો. 90 નંબર જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? આપણે કહેણ, નોતરું અને તેડું, આ ત્રણેય સમાન અર્થ છે. કોઈને કહેવા જઈએ, કોઈ નોતરવા કે તેડા, એ ત્રણેય સમાનાર્થી છે, પણ યજમાન એટલે મહેમાન, આ બી છે તે અલગ પડે. 91 જોઈએ. મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ હતી. ના, અધમણ એટલે શું? અધમણ એટલે કે 10 કિલો. 20 કિલો 1 મણ થાય, તો 10 કિલા એ કેટલું થાય? તો કે અધમણ, અને અહીંયા અધમણ એટલે કે 10 કિલો સી. આ બધું વ્યાકરણ હું તમને ગુજરાતીમાં જે કાંઈ વ્યાકરણ આવતું હોય તો બધું જ ભણાવીશ, પણ તમારે એક વાત કે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેવું પડશે. 92 નંબર જોઈએ. કાગડો ઉડી, ચકલી ઉડ્યો અને ચામાચીડી ઉડ્યો. નીચેનામાંથી વાક્ય મુજબ કયું વાક્ય સાચું છે? હવે આ કાગડો ઉડ્યો આવે, ચકલી ઉડી આવે અને ચામાચીડી ઉડ્યું આવે, આ વાક્ય ખોટું છે. એમાંથી આપણે સાચું શોધવાનું. તમે જો, કાગડો તો કેવો, ચકલી તો કેવી, ચામાચીડી તો કેવું, એવું આપણે બોલીએ. અહીંયા લિંગ પ્રમાણે ફેરફાર કરવો પડે. તો લિંગ પ્રમાણે ફેરફાર કરેલું વાક્ય જો તો ચામાચીડી ઉડી, આ એ પણ ખોટું. કાગડો ઉડી, આ બી, સી પણ ખોટું. અને આ ડી, ચકલી ઉડ્યું, એ પણ ખોટું છે. આ બી જોશે ને તો જો, કાગડો ઉડ્યો, ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું, એટલે જવાબ આવે બી. 93 નંબર જોઈએ. છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર? અને છોકરો છે ને તેની જગ્યાએ આપણે છોકરી મૂકીએ તો એક આ છોકરીવાળો ફેરફાર, તો ઉત્સાહ તો એમ જ રહેશે. જવા અહીં લાગ્યો છે એની જગ્યાએ આપણે લાગી કરવું પડે, એટલે કેટલા ફેરફાર? છોકરી ઉત્સાહથી જવા લાગી, એટલે કેટલા ફેરફાર કરવા પડે? 2. તો અહીંયા જવાબ આવશે બી, 2. 94 નંબર જોઈએ. નીચેનાથી બહુવચન વાળું વાક્ય શોધો. તો આ એ જોઈએ, અમે બોર ખાધું, એટલે આ એક વચન. મેં આજે જોઈએ, આ પણ એક વચન વાળું છે. મને ભીંડા ભાવે, આ પણ એક વચન વાળું છે. અમે પ્રવાસમાં ગયા હતા, આ વાક્ય છે એ બહુવચન વાળું છે. 95 નંબર જોઈએ. સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે છે, તેથી તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય. વગડામાં રહેતા હોય ને આમે એને કાંઈ પાલતું તો કહેવાય નહીં, આંગણાના ન કહેવાય, ખેતરા પણ ન કહેવાય. એ બધા વગડામાં જ રહે છે, તેને એટલા માટે તેને કેવા કહેવાય? એ નંબર જોઈએ તો એમાં આવે છે વગડાવ પ્રાણીઓ કહેવાય. હું સવારે વહેલો ઉઠું છું. વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? આ વાક્ય છે ને એનું વિરોધીની રીતે જોવાનું. તો કે હું સવારની જગ્યાએ આપણે રાત્રે કરી નાખું, વહેલાની જગ્યાએ મોડો કરવાનું, ઉઠું એની જગ્યાએ હું કરું, અને છું એ રહેવા દેવાનું. હું રાત્રે મોડો ઊંઘું છું. આ એ નંબર જવાબ આવશે. 97 નંબર જોઈએ. હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજો. વાક્યમાં કયો ભાવ? આપણે કોઈને ખીજાણા હોય તો ન, આપણે કોઈને ખીજાઈ ત્યારે એને ઠપકો આપતા હોય ને, હવે પછી આવું ધ્યાન રાખજો, આવું ન થવું જોઈએ. તો અહીંયા કયો ભાવ આવશે? સી નંબર, ઠપકો. 98 નંબર જોઈએ. હું મમ્મી સાથે બગીચામાં જઈશ, પણ ખાલી જગ્યા પૂરો. હું આપણે મમ્મી સાથે બગીચામાં જઈ તો કાંઈ ટીવી જોઈ નહીં, લેસન કરી નહીં, વાંચવા બેસી જઈ નહીં, તો તોફાન કરીશ નહીં. હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ તોફાન કરીશ નહીં, એટલે સી જવાબ. 99 નંબર છે. તેમાં જોડકા જોડવાના છે. જોડકા જોડવાનું જ્યારે આવું આવે ને ત્યારે તમને કોઈ પણ એક જોડકો એક ઓપ્શન આવડે છે ને એના ઉપર તમારે વધારે જવાનું. આ જો, લાલ લાઇટ થઈ તો મેં ગાડી ઊભી રાખી, તો એક સમય 4 હોય ને તેવું ઓપ્શન પસંદ કરે. અહીંયા એકની સામે 2 એટલે આ નહીં આવે, આ એકની સામે 2 એટલે આ પણ નહીં આવે, એકની સામે 4 ને આ એ ને ડી 2 છે. 2 સામે જંગલમાં રહે છે, એટલે તો પાલતું જંગલમાં રહેતા હોય એને પાલતું ન કહેવાય, એટલે 2 સામે 3. 2 સામે 3 આમાંય છે ને આમાંય છે. હવે 3, હું મામાને ઘરે ન ગયો, કેમ કે કાંઈ મામાને ઘરે શા માટે ન ગયો? મારે પરીક્ષા હતી. તો 2 સામે 3, 3 સામે 2, તો અહીંયા 3 સામે 1 છે, એટલે આ પણ નહીં આવે, એટલે જવાબ આવી ગયો એ. આવી રીતે તમારે દૂર કરતાં શીખી જવાનું, ને પછી જે જવાબ આવે તે જવાબ. 100 નંબર જોઈએ. ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈને બનાવેલા શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી?
આ ભરોસાપાત્ર આ જે આ આખો છે ને એમાંથી શબ્દ બનાવવાનો, પણ આમાં જે નહીં હોય ને એ બન્યો હશે ને એ ખોટો હશે. અહીં રોપા છે, પછી પારો પણ છે, પાત્ર પણ છે, આ છત્ર, આ સા છે, સ નથી, એટલે આ છે તે આમાંથી શબ્દ બનેલો નથી. અહીંથી ઇંગ્લિશ શરૂ થાય. જુલાઈ પછી કયો મહિનો આવે? જૂન. જુલાઈ પછી તો કે ઓગસ્ટ મહિનો આવે. પછી આ એક લંબચોરસ આપેલું છે, તો અંગ્રેજીમાં લંબચોરસને શું કહેવાય? તો રેક્ટેંગલ કહેવાય. બી નંબર. પછી 103 ધ ટ્રેન ઇઝ લેટ બાય હાફ ખાલી જગ્યા અવર. આ એચ છે ને એ આપણને અવર શબ્દ એમ લાગે, પણ આને વાંચવા માટે અવર વંચાય. એટલે અહીંયા આ છે ને એ અવર એ સ્વર છે, આ વ્યંજન છે, પણ એને આપણે વાંચીને તો અવર વંચાય ને. એટલે સ્વર માટે જ્યારે પણ ખાલી જગ્યા આગળ ખાલી જગ્યા આપી હોય ને પાછળ સ્વર વંચાતો હોય તો એને આગળ તમારે એન મૂકવાનું હોય, અને વ્યંજન હોય તો એ મૂકવાનું હોય. એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો કે એન. આ જે સ્વર છે ને એમાંથી હોવો જોઈએ, એટલે કે અહીંયા અવર વંચાય એટલે એ વંચાય ને એટલે અહીંયા એન આવશે. 104 જોઈએ. ધેર આર 5 ખાલી જગ્યા ઇન ધ બાસ્કેટ. અહીંયા ધેર આર આ બહુવચનનું વાક્ય છે, એટલે નાઇફનું બહુવચન આપણે આમાંથી શોધવાનું છે. તો નાઇફનું બહુવચન આ થાય, કેમ કે એફ દૂર કરીને VES લગાવો ને તો એનું બહુવચન નાઇફ થાય. જવાબ આવશે ડી. અહીંયા 105 નંબરમાં જોઈએ. ડુ યુ હેવ 3 હેન્ડ્સ? તમારે 3 હાથ છે? તો આપણે એનો આમાંથી જવાબ આપવાનો છે. આપણે 3 હાથ તો નથી ને, એટલે યસવાળા તો 2 દૂર થઈ ગયા, આ નો વાળા રહ્યા. પણ અહીંયા યુ છે, એટલે કે યુ આઈ હંમેશા લાગે, એટલે હી પણ દૂર થઈ જાય, એટલે નોટ આઈ હેવન્ટ. આ બી નંબરનો જવાબ આવે. 106 જોઈએ. ટીચર વર્ક ઇન અ. શિક્ષક ક્યાં જાય કામ કરે? તો કે સ્કૂલમાં. હોસ્પિટલમાં ન હોય, પોસ્ટ ઓફિસમાં ન હોય, રેલવે સ્ટેશનમાં ન હોય, સ્કૂલમાં શિક્ષક હોય, એટલે સી. 107 શબ્દકોશનો સાચો ક્રમ શોધો. અહીંયા પહેલાં તો તમારે આ સાચો ક્રમ શબ્દકોશનો ક્રમ શોધવાનો હોય ને એ પ્રમાણે શબ્દ ગોઠવવાનો હોય, ત્યારે પહેલાં ABCD લખી લેવાનું. અને પહેલાં કોણ આવે? તો કે એ વાળા ન હોય ને દૂર કરી દેવાના, એ ને બી 2 દૂર કરી દેવાના. પહેલાં એ હોય એવા આ 2 છે, પછી આવશે બી વાળા. તો આ એ બી છે ને આમાંય બી છે, પણ પહેલો આમાં બી ને આમાં બી ને એ છે. હવે તો આપણે ત્રીજો જે મૂળાક્ષર છે ને તેના પર જોવાનું. તો અહીંયા એલ છે ને આમાં ટી છે, તો ટીમાં ને એલમાં પહેલું કોણ આવશે? તો કે એલ પહેલાં આવે, એટલે આપણે જવાબ આવે બી. નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો. આ ફકરા પહેલાં તમારે વાંચી લેવાનો, વિડીયો સ્વભાવી, અને પછી એનો જવાબ તમારે આપવાનો. 108 નંબર જોઈ. વેર વોઝ ધ ઝૂ? ઝૂ ક્યાં છે? તો કે અહીંયા જો ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ. ઝૂ છે તો ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ, હોસ્પિટલની બાજુમાં છે. જવાબ આવશે બી. વોટ ડીડ પૂરવ એન્જોય? પૂરવ ક્યાં એન્જોય કરી રહ્યો છે એમ? તો કે પૂરવ એ ટોય ટ્રેન રેડ, એટલે કે રમકડાની જે ટ્રેન છે તેમાં તે ફરી રહ્યો છે. જવાબ આવશે સી. 110 જોઈએ. પેરેન્ટ્સ મેન્સ, એટલે કે એના પેરેન્ટ્સ કોણ? તો કે મધર અને ફાધર. પછી નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નનો જવાબ આપો. અહીં એક ફકરો આપેલો છે અને તે તમારે વાંચી લેવાનો, તેના આધારે જવાબ શોધવાના. તો ધાર્મિક ઇઝ પ્લેઇંગ. ધાર્મિક શું રમી રહ્યો છે? તો કે ફૂટબોલ. ફૂટબોલ છે. હવે આગળ જોઈએ. હુ ઇઝ ધાર્મિક? ધાર્મિક કોણ છે? તો કે ધાર્મિક દેવનો ફ્રેન્ડ. અહીંયા ફકરામાં હતું ને, હેલો ફ્રેન્ડ, આઈ એમ દેવ, આઈ એમ ઇન ધ ગાર્ડન, માય ફ્રેન્ડ ઇઝ ધાર્મિક. અહીંયા છે ને એવી રીતે ધાર્મિક કોણ છે? તો કે એ દેવ્સ ફ્રેન્ડ, દેવનો ફ્રેન્ડ છે. હવે અહીંથી હિન્દીના પ્રશ્નો શરૂ થયા. તો શબ્દકોશ કા સહી ક્રમ. અમે હિન્દીનો શબ્દકોશનો ક્રમ પણ કેવી રીતે ગોઠવાય તેના માટેનો પણ અગાઉ મેં એક વિડીયો મૂકેલો છે, અને તે પણ તમારે જોઈ લેવાનું. હિન્દીના શબ્દકોશના ક્રમમાં પહેલાં એક યાદ રાખવાનું, જે ઉપર અનુસ્વારવાળો આવશે ને તે પહેલાં આવશે. એટલે આ તો એમને દૂર થઈ ગયો, અનુસ્વાર નથી, એટલે આ 3 રહ્યા. હવે એમાં તમારે હવે આ 3 પહેલાં આવ્યા બરાબર, પછી જે આવશે ને ક અનુસ્વાર વગરનો ક આવે ને એ આવે. તો અહીંયા કા આવ્યો, ઈ ના આવે, કી આવ્યો, એટલે આ 2 દૂર આમ જ દૂર થઈ ગયા. આ જો ને તો અનુસ્વાર છે, પછી ક છે, પછી કા છે, ને પછી કી છે.
હવે જવાબ આવે બી. હવે અહીંયા એક નિશાન આપેલું છે, એ સંકેત પહેચાનવાનો છે. તો આ સંકેત એવું કહેવા માંગે કેવળ દાયની ઓર ચલાઈએ. 15 નંબર જોઈએ, હાથી શબ્દ કા લિંગ પરિવર્તન. તમને લિંગ પરિવર્તન પણ હું શીખવીશ. એમાં હાથી શબ્દનો લિંગ પરિવર્તન થાય હથની. પછી 16 નંબર જોઈએ, કલમ વર્ણો કો મિલાકર શબ્દ બનાવીએ. તો કલમ વર્ણથી કલમ શબ્દ સી બને. 117 જોઈએ, સત્કાર કરના અર્થાત, એટલે સત્કાર કરવાનો અર્થ શું થાય? તો કે સત્કાર કરના અર્થાત અભિવાદન करना. बी जवाब. हमारी पाठशाला को खाली जगह रखना चाहिए. तो कि हमारी पाठशाला को कैसे रखनी चाहिए? तो कि साफ सुथरा रखनी चाहिए. गलत मुहावरे की जोड़ पहचानिए. गलत मुहावरा है गले लगाना એટલે प्यार से मिलना, ये पण बराबर છે. बात काटना, बीच में बोलना, ये पण बराबर. मुंह में पानी आना એટલે ખાने की इच्छा, ये पण बराबर. પણ ગદગદ હોના આ મુહાવરો ખોટો છે એટલે બી જવાબ આવશે. 20 નંબરમાં અને આ છેલ્લો પ્રશ્ન. मित ने अपने दोस्त रवि से कहा यह कितनी सुंदर मछली है. तो ये दोनों मित्र किस साधन में सवारी कर रहे हैं? અને માછલી बताવી હોય તો ક્યાં સાધનમાં હોય? કાંઈ ટ્રેનમાં ન હોય, હવા જહાજ બસમાં ન હોય, પણ ક્યાં હોય? સ્ટીમરમાં હોય. જો બાળમિત્રો, હું તમને આવી રીતે બધા જ પેપર સમજાવીશ, પછી પ્રશ્ન બેંક મૂકેલી છે તે પણ સમજાવીશ. તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો, 100% તમે પાસ થઈ જશો એવું હું તમને તૈયારી કરાવીશ. મારી યુટ્યુબ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.